નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ એક માવઠા માટે તૈયાર રહેજો। 1 થી લઈને 4 ફેબ્રુઆરીમાં એક માવઠાની સંભાવના છે। સાથે જ જાન્યુઆરીના એન્ડમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। તે ઉપરાંત ઠંડીનું હવે કેવું માહોલ સર્જાઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદરથી ઠંડીમાંથી રાહત મળી રહી છે। ખાસ કરીને આપણે જણાવ્યું તે મુજબ કે રાજસ્થાન ઉપર એક એન્ટી સાયક્લોન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચી રહ્યા નથી, જેના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। પરંતુ મિત્રો, આ જાન્યુઆરીનો છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો છે, તેમાં ઠંડીનો રાઉન્ડ ફરીવાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ રાઉન્ડ પત્યા બાદ એટલે કે 1 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે, કારણ કે બેક ટુ બેક ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે। અત્યારે પણ એક પસાર થઈ રહ્યું છે। 27-28માં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે। સાથે જ 31 અથવા તો 1 ફેબ્રુઆરી દરમિયાન પણ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, તેની લહેરો ગુજરાત સુધી પહોંચવાની છે, જેના કારણે 1 થી લઈને 4 ફેબ્રુઆરીમાં ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે। હાલના વેધર મોડેલો જણાવી રહ્યા છે તે મુજબ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ કરીને ઉત્તરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ થાય તેવી પણ શક્યતા જોવા મળી શકે છે। એટલે તમામ ખેડૂત ભાઈ સાવચેત અને એડવાન્સમાં સચેત રહેવા વિનંતી। બાકી મિત્રો, આગામી 30 જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે, પરંતુ 27-28માં ફરીવાર ગુજરાતની અંદર વાદળો હાઈ લેવલના તો અમુક જગ્યાએ નીચા લેવલના જોવા મળે અને વાદળછાયું વાતાવરણ ફરીવાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તેની સાથે ધુમ્મસભર્યું પણ વાતાવરણ જોવા મળી શકે છે। અત્યારે મિત્રો, ખાસ કરીને ઠંડીની વાત કરવામાં આવે તો પવનની ગતિ હાવ મંદ જોવા મળી રહી છે। પવન જેવો જોતો તે મુજબનો પણ હાલ તો ચાલી રહ્યો નથી। ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ગઈકાલના રોજથી થોડી એવી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। હજુ પણ ઠંડીમાં વધારો થાય અને ફરી તાપમાન નીચું આવે તેવી શક્યતા રહેલી છે। આગામી દિવસોની અંદર ફરીવાર તાપમાન સિંગલ ડિજિટમાં પણ કચ્છના નલિયા, રાપર, ભુજ, ભચાઉ સહિતના ભાગોની અંદર જોવા મળશે। ઉત્તરની અંદર રાજસ્થાન બોર્ડર લગ વિસ્તાર, થરાદ, ધાનેરા, ડીસા, અંબાજી, આબુ સહિત પ્રાંતિજ, વાવ, ઇકબાલગઢ, ઈડર, વડાલી, રાધનપુર સહિતના મહેસાણા, પાટણના ભાગોની અંદર પણ તાપમાન સિંગલ ડિજિટમાં અમુક ક્ષેત્રોની અંદર જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ તાપમાન નીચું આવી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં તેની સાથે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન નીચું આવે અને ઠંડી જોવા મળે જાન્યુઆરીના એન્ડમાં તેવી શક્યતા રહેલી છે। પવનની દિશા આમ તો અત્યારે અરબી સમુદ્રનો પવન જોવા મળી રહી છે, બદલાયેલી છે, પરંતુ ફરીવાર ઉત્તર પૂર્વની પવનની ઝડપ ગતિ જોવા મળશે। ફરીવાર પવનની ઝડપ 25 તારીખથી વધે તેવી સંભાવના રહેલી છે અને ફરી પાછા ઠંડા પવનો જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો માહોલ સર્જાઈ શકે છે। સાથે જ મિત્રો, ઝાકળ વરસાદનું પ્રમાણ પણ હજુ પણ 2-3 દિવસ દરમિયાન જોવા મળશે। વધુ અપડેટ આપતા રહીશું। આજની ત્યાં વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું।